નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, શું જૂના પાન કાર્ડ બંધ થશે? રાજ્યસભાની 6 મોટી બેઠકોમાં ચૂંટણી, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડાની માહિતી, આધાર કાર્ડ હોય તો કરો આ કામ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, પીએમ કિસાન યોજનામાં મળશે વધારે પૈસા, દેવામાફી અંગે મોટા સમાચાર, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, હવે અનાજ ઉપર પણ મળશે લોન, મોદી સરકારની ગેરંટી, રાશન કાર્ડ ધારકોને પણ થશે ફાયદો, 300 યુનિટ મફત વીજળી, વાહન ચાલકો માટે મોટા સમાચાર, ખેડૂતોને 550 લાખની સહાય અને આજના તાજા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતમાં જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી જો તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને દરરોજ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી યોજના જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, આ યોજના અંતર્ગત દીકરીઓને ભણતરની ગણતરી આગળ હોય અને જે ભણવા માટે વિદેશની દીકરીઓ માટે છે એ પીએમ નરેન્દ્ર મોદી સાહેબે સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ છે લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકશે. તો તમારે પણ તમારી દીકરીઓ માટે 50,000 રૂપિયાની સહાય જોતી હોય અને જો એ ધોરણ 9માં અભ્યાસ કરતી હોય તો એમના માટે આ નમો લક્ષ્મી યોજના છે એ ખૂબ જ ઉપયોગી બનશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો શું જૂના પાન કાર્ડ બંધ થશે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન છે એ ફક્ત નવા ફીચર્સથી લોન્ચ હશે, જેમાં પાન કાર્ડ 2.0 છે અને આમાં લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તમારો નંબર છે એનો એ જ રહેશે અને આ કાર્ડ ઉપર એક QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પરચેસની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ પર ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવું જેવા અનેક કામો છે એ સરળ બની જશે. તો હવે મિત્રો, આધાર કાર્ડની જેમ પાન કાર્ડમાં પણ QR કોડ છે એ એડ કરવામાં આવશે. તે પછી જોઈએ તો તમારો પણ એ સવાલ છે કે તો જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે કે નવું અપડેટ કરાવવું પડશે? તો હવે મિત્રો, એનો જવાબ જણાવીએ. જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે તમારા પાન કાર્ડ નંબર એનો એ જ રહેશે. જો પાન કાર્ડ નંબર એનો એ રાખવાનો હોય તો સરકાર દ્વારા છે એમાં કોઈ પણ પ્રકારની ફેરફાર કરવામાં આવશે નહીં. જે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જૂના કોડ છે એ બારકોડ સ્ટીકરમાં છે ફેરફાર કરી દેવામાં આવશે, એટલે કે QR કોડ છે એ નવા પાન કાર્ડની અંદર એડ થઈ જશે. જે જૂના પાન કાર્ડમાં જે રીતના ડિટેલ છે એમની એમ જ રહેશે. જો તમારે અપડેટ કરાવવું હોય તો તમારું નામમાં અટકમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ ફેરફાર થઈ જશે, પરંતુ પાન કાર્ડ નંબર છે એનો એ જ રહેવાશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે આ કાર્ડ છે જૂના કાર્ડ ઉપર અમાન્ય ગણાશે નહીં અને જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમારા તમામ કામ છે જૂના કાર્ડથી પણ કરતા રહી શકશો. તો તમારી પાસે જો પાન કાર્ડ હોય તો એનું સરકાર દ્વારા છે નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે, એમાં હવે QR કોડ આવશે અને તમારી પાસે જો જૂનું પાન કાર્ડ હોય તો એ પણ ચાલશે. જો તમારે નવું પાન કાર્ડ અપડેટ કરાવવું હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ. રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી છે એ જાહેર થઈ છે, જેમાં ચૂંટણી પંચે રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી જાહેરનામું છે બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને પરિણામ પણ એ જ દિવસે આવશે. 3 ડિસેમ્બરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અને 6 બેઠકો ઉપર 4 રાજ્યોમાંથી ચૂંટણી યોજાવાની છે, જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અહીં સભ્યોનો કાર્યકાળ પૂરો થયો છે અથવા તો અન્ય કારણોસર બેઠકો ખાલી પડી, એમાં ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને પરિણામ પણ તે જ દિવસે લોન્ચ થઈ જશે અને 3 ડિસેમ્બરથી છે એ ચૂંટણીની તમામ પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીના મોટો નિર્ણય. મિત્રો, ગુજરાત સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સાયકલ યોજના 2024ની જે જાહેરાત કરી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે,
જ્યારે યોજનાઓનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના જે મગફળી તેમજ અન્ય ઊભા પાક છે એને બચાવવા માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. એટલે કે હવે 10 કલાક છે વીજળી ખેડૂતોને આપવામાં આવશે. તમારા વિસ્તારમાં, તમારા જે ગામમાં છે એ ખેડૂતોને કેટલા કલાક વીજળી મળે છે એ પણ ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડા અંગે એક નિવેદન છે સામે આવ્યું છે. જેમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં જે સર્જનાર વાવાઝોડું છે એ અંગે વાત કરી છે. તેની સાથે જ ગુજરાત ઉપર પણ એની અસર પડશે કે નહીં એ અંગે પણ વાત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં ફેગલ નામનું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ એટલે કે તમિલનાડુથી પૂર્વ અને શ્રીલંકાથી ઉત્તર પૂર્વ દિશાની જે અંદર એક મજબૂત લો પ્રેશર સર્જાયું છે, જેના નામે આ વિસ્તારોમાં છે એ એક વાવાઝોડાની સ્થિતિ સર્જાવા જઈ રહી છે અને એનું નામ છે ફેગલ આપવામાં આવ્યું છે. તો આ ફેગલ વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં, તો એ અંગેના સમાચાર તમને આવનારા દિવસોમાં અમારી આ યુટ્યુબ ચેનલ થકી સમાચાર મળી જશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ હોય તો તમે 10 દિવસમાં આ કામ કરી રાખજો, નહીં તો તમારું આધાર કાર્ડ છે એ પણ બંધ થઈ શકે છે. મિત્રો, ભારતમાં દરેક સરકારી કામકાજો માટે આધાર કાર્ડની જરૂર પડે છે. દરેક કચેરીમાં આ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. અમુક ગેરસરકારી કામકાજોમાં પણ આધાર કાર્ડ માંગવામાં આવે છે. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે, જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું પડશે, જેની છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર 2024 છે. તો મિત્રો, તમે આજથી 10 વર્ષ પહેલાં તમારું આધાર કાર્ડ બનાવ્યું હોય અથવા તો અપડેટ કરાવ્યું હોય તો એ આધાર કાર્ડને 10 વર્ષ પછી ફરી વખત છે એ અપડેટ કરાવવું પડશે અને આધાર કાર્ડમાં છે એ તમામ પ્રોસેસ અપડેટ કરાવવાની રહેશે. તો મિત્રો, કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું? તો આધાર કાર્ડમાં મફતમાં અપડેશન છે ચાલુ છે. એક કરાવવા માટે તમારી UIDAI અથવા તો uidi.gov.in ની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને એમાં તમને છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દર્શાવેલી છે. એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને ફોલો કરીને તમારું આધાર કાર્ડ છે અપડેટ કરાવી શકો. ત્યાર પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોને મોટા પાયે છે આવક થતી જોવા મળે છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટેકા સહિતના અનેક પાકોની આવક છે જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ પણ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહે છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક છે 4000 ક્વિન્ટલ કરતાં પણ વધારે થઈ હતી. આ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની આવક જોઈએ તો 2000 અને જાડી મગફળીની આવક છે એ 2500 ક્વિન્ટલની થઈ હતી. ઝીણી મગફળીનો ભાવ છે ખેડૂતોને 1125 થી 1280 રૂપિયા થયો છે અને જ્યારે જાડી મગફળીની વાત કરીએ તો 1306 રૂપિયા સુધી હાઈએસ્ટ ભાવ છે એ બોલાયો છે. આમ એક મણનો ભાવ છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારો મળી રહ્યો છે. ત્યાર પછી એ પણ જોઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2500 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 475 ક્વિન્ટલ લોકોન ઘઉંની પણ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ છે 490થી લઈ અને 600 અને લોકોન ઘઉંનો ભાવ છે 502થી લઈ અને 519 રૂપિયા પ્રતિ એક મણનો છે એ બોલાઈ રહ્યો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમછેલ જોવા મળી હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ આવક 1800 ક્વિન્ટલથી થઈ અને વધારે છે જોવા મળી હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણનો ભાવ કપાસનો છે ખેડૂતોને 1355થી 1525 રૂપિયા સુધી મળી રહ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો PM કિસાન યોજનામાં મળશે વધારે પૈસા. મિત્રો, તમને ખ્યાલ હશે કે PM કિસાન યોજના અંતર્ગત
ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા રકમ છે એ જમા થતી હોય છે. તો આ અંગે એક સમાચાર સૌથી મોટા સામે આવી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 18મા હપ્તા પછી 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ જેટલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તો છે એ વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી જે વાર્ષિક 6,000 રૂપિયાની રકમ છે એમાં વધારો કરી શકે છે. પરંતુ તમને શું લાગે, એમાં વધારો થવો જોઈએ કે નહીં, એ નીચે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. હવે મિત્રો તમને જણાવીએ તો કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે વાર્ષિક રકમ છે 6,000 રૂપિયાની એને વધારી અને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરોબર રહ્યું તો 19મા હપ્તાના આગમન પહેલાં સરકાર દ્વારા છે ઓફિશિયલી અપડેટ જાહેર કરવામાં આવશે, ઓફિશિયલી જાહેરાત જાહેર કરવામાં આવશે, જેના થકી પણ આપણને કન્ફર્મ થઈ જશે કે PM કિસાન યોજના અંતર્ગત કંઈ પણ ફેરફાર થયો છે કે નહીં, અને PM કિસાન યોજના અંતર્ગત શું ખરેખર 2,000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3,000 રૂપિયાનો હપ્તો મળશે, તો એ અંગે પણ આપણને કન્ફર્મ થઈ જશે. તો હવે મિત્રો વાત આપણે એ જ જોવાની છે કે સરકાર દ્વારા છે એ PM કિસાન યોજના અંતર્ગત કંઈક પણ ઓફિશિયલી છે એ અપડેટ જાણકારી અથવા તો માહિતી આપવામાં આવે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અહીંયા એક તમને લિસ્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા રાજ્યો છે એના ખેડૂતોની મહિનાની આવક દર્શાવવામાં આવી છે. હવે દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા છે. એ પહેલાં તમને જણાવી દઈએ કે મેઘાલયથી લઈને ગુજરાત સુધીના જે રાજ્યો છે એમાં ખેડૂતોની માનસિક આવક, માસિક આવક કહો કે પછી મહિનાની આવક કહો, એનો તફાવત જોવા મળી રહ્યો છે. જેમાં મેઘાલયમાં ખેડૂતોની જે મહિનાની આવક છે લગભગ 29,300 જેટલી છે, પંજાબમાં પણ 26,700 જેટલી છે, હરિયાણામાં 22,800 જેટલી, અરુણાચલ પ્રદેશમાં 19,200, કાશ્મીરમાં 18,900, મિઝોરમમાં 17,900, કેરાલામાં પણ 17,900, ઉત્તરાખંડમાં 13,500 અને કર્ણાટકમાં 13,400. તો એની સામે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં જે ખેડૂતો છે એની મહિનાની આવક લગભગ 12,600ની આજુબાજુ છે થતી હોય છે. ઘણી વખત છે એ કોઈ કારણોસર આટલી પણ આવક નથી થતી. તો દેવા માફી અંગેના જે સમાચાર છે એમાં વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યોમાં જે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એની મહિનાની આવક કરતાં ખૂબ જ વધારે આવક છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોની આવક છે ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. ગુજરાતના ખેડૂતોના આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ઉપર ફોટામાં અહીંયા જે બાજુમાં તમે ફોટો જોઈ શકો છો એમાં પણ દર્શાવ્યું છે, જે આવક દર્શાવેલ છે એનું લિસ્ટ છે. ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 રૂપિયા જેટલી છે. પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની આવક 25,000 કરતાં પણ વધારે છે. ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે, ખેડૂતોની પાક ધિરાણ છે, અને આ તમામ પરિબળોના કારણે ગુજરાત રાજ્યમાં ખેડૂતોનો છે એ આવકની પણ મર્યાદા સાવ ઓછી છે. હવે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા જેટલું દેવું થતું હોય છે. તો એના કરતાં વધારે હોય પણ ઓછું નહીં એવું ગણી શકાય, કારણ કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો છે દેવાદાર બનતા જાય છે. તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. અને આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં છે સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તમિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યો છે એના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો મિત્રો તમારા મતે આપણા જે ગુજરાત રાજ્ય છે એમાં પણ શું ખરેખર દેવું માફ થવું જોઈએ, દેવાના ભારમાંથી ખેડૂતોને મુક્તિ મળવી જોઈએ કે નહીં, એ અંગે તમારું જે કંઈ પણ છે એ નિવેદન હોય અથવા તો માન્યતા હોય કે પછી તમારો જે કંઈ પણ વિચાર હોય એ નીચે કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 90% સબસિડી સરકાર આપી રહી છે સોલાર પંપ લગાવવા. ખેડૂતોની આર્થિક સ્થિતિને મદદ મળી રહે સરકાર જે સોલાર પંપ છે એના સેટ ઉપર
સેટ લગાવવા ઉપર પૂરેપૂરી સુવિધા પાડવા માટે 90% સુધીની સબસિડી આપે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. આ માટે તેને વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો છે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતોએ PM કુસુમ યોજના માટે અરજી કરી હોય એમને આ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. તો તમારે પણ જો આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે એ લાભ મળશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ તમને મળશે લોન. હા મિત્રો, સાચું છે. પાક ધિરાણ જે તમે કરો છો એના સાચવવા ઉપર પણ તમને એ સારી સબસિડી અને લોન મળે છે. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આમાં કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજનાનો પણ લાભ લઈ રહ્યા છે. આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સામાન સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ કેન્દ્રના જે ખેડૂતો છે, એટલે કે તમામ ખેડૂત દેશભરના આવી જાય, એમાં ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજનામાં હેઠળ લોન લીધી હોય તો તે પણ વેરહાઉસ યોજના દ્વારા એ રસીદના આધારે લોન લઈ શકે. તો વેરહાઉસ બનાવવા માટે પણ લોન મળે છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, વાહન ખરીદવા ઉપર પણ સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયાની સહાય વાહન ખરીદવા ઉપર મળે છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના. જે યોજના હેઠળ ખેડૂતો માટે પાક ઉગાડવા પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા, પરિવહન માટે જે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પણ પાક બગડી જતો હોય છે, ખેડૂતોને મોડા પહોંચી શકતા હોય છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023માં બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોના લાભ થઈ શકે તે હેતુથી એ યોજના અંતર્ગત ખેડૂતોને નાના સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી જે ઓછું હોય એની સબસિડી મળવાપાત્ર રહેતી હોય છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ ગઈ એવું લાગી રહ્યું છે. મિત્રો, લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી. જોકે ખેડૂતો અને મહેનતુ લોકો આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદીએ તો મુમકિન એના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે, ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોને જે એ ઘણી બધી તકલીફો પડી રહી છે. ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014થી 2024 સુધીમાં 1,12,000થી પણ વધારે ખેડૂતો છે અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને કુલ 4,25,000 જેટલા વ્યક્તિઓ છે એમને એ ખૂબ જ અઘરા ડિસિઝન લીધા. આ આંકડાઓ મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા, ફાળુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી. જ્યારે મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવક વચન અપાયું હતું તેના કારણે ઘણા બધી ઓછી આવક છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. તો મિત્રો, વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે. તો રાજ્યના ખેડૂતો માટે માંગણી પણ છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો પણ માફ કરવામાં આવે.
ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ ખેડૂતોને આવરી લેવામાં આવશે. તેનું રેશનિંગનું અનાજ આપી શકાશે અને તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિક્રેતા માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય મહિને 15,000થી ઓછી આવક ધરાવતો હોય અને તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં દર મહિને 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે 8 ઠરાવ જારી કર્યો છે. અત્યારે આવક મર્યાદા છે 10,000, પરંતુ હવે તેને વધારી અને 15,000 રૂપિયા કરવામાં આવી છે. તો મિત્રો, આ પ્રમાણે આજે આપણે દરેક સમાચાર જોયા છે, દરેક માહિતી જોઈ છે. તમને આ માહિતી સમાચાર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને મિત્રો, તમને દરેકને અપીલ છે કે આ સમાચાર માહિતી વિડીયોને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરી વધુને વધુ લોકો સુધી આ સમાચાર પહોંચી શકે અને યોજનાઓ અંતર્ગત